સતલાસણા ખાતે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા પાર્ટીના કાર્યકરોની મીટિંગ યોજાઈ। આજરોજ સતલાસણા ખાતે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના આગેવાનો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર વડનગર, ખેરાલુ, સતલાસણા 3 તાલુકાના ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય મોડાસા, સતલાસણા કોંગ્રેસ પ્રમુખ જગાજી ઠાકોર, મોહબ્બતસિંહ ચૌહાણ, માજી તાલુકા પ્રમુખ રૂપસિંહ ચૌહાણ, મુકેશભાઈ દેસાઈ, બાબુજી ઠાકોર વગેરે આગેવાનોની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરોની મીટિંગ યોજાઈ હતી, જેમાં મોંઘવારી, જીએસટી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દા પર ચર્ચા કરી કાર્યકરોને પ્રચાર પ્રસાર કરવા અને લોકોને સમજાવવા પડશે તેવું આગેવાનોએ કહ્યું હતું। જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર હાજર રહી માર્ગદર્શન આપ્યું અને પૂર્વ પ્રમુખ મોહબ્બતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જવું હોય તો જઈ શકે છે। કોંગ્રેસ પક્ષમાં પાયાના કાર્યકરો છે, જેના લીધે પાર્ટી ઊભી છે। એક કાર્યકર જશે તો બીજા 10 કાર્યકર કોંગ્રેસ પક્ષમાં આવશે, માટે ચિંતા કરવાની જરૂર નથી। લોકો સુધી સાચી વાત પહોંચાડવા પ્રયત્નશીલ રહેવું જોઈએ તેવું જણાવ્યું હતું। રાજેન્દ્રસિંહ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય મોડાસા, ખેરાલુ, વડનગર અને સતલાસના 3 તાલુકાની લોકસભાને માટે સંગઠન માટે જવાબદારી આપી છે। આજે સતલાસના તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મિટિંગ રાખવામાં આવી છે, જેમાં આવનારી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સંગઠનની જવાબદારી તેમજ રાહુલ ગાંધીની ન્યાયયાત્રા ગુજરાતમાંથી 7 જિલ્લામાં પસાર થાય છે, તેમાં પણ અમારે વધુ સંખ્યામાં અહીંયાથી જે જિલ્લાને અમને જવાબદારી આપવામાં આવે એમાં વધારે સંખ્યા અહીંયાથી લઈ જઈએ એની પણ ચર્ચા આજે અમે અહીંયા કરવાના છીએ। અને આવનારી લોકસભામાં અમારા અહીંયાથી વધારે સતલાસનામાંથી કોંગ્રેસ તરફી મતદાન થાય એ માટે જે કંઈ સંગઠનાત્મક પગલાં લેવાના થાય એ માટેની અમે અહીંયા વિસ્તૃત ચર્ચા કરવા આવ્યા છીએ। કેટલાક લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે, શું કે વાહ, જે તકવાદી છે એ જાય છે। મોટાભાગના કોંગ્રેસના જે અડીખમ કોંગ્રેસીઓ છે તે આજે પણ કોંગ્રેસ સાથે છે। દરેક ગામે ગામ જે કોંગ્રેસ ચુસ્ત કોંગ્રેસીઓ છે એ કોંગ્રેસ સાથે જ રહેવાના છે। આવનાર દિવસોમાં જે ગયા છે એમને પણ ખબર પડશે કે કોંગ્રેસ છોડીને જવાથી શું ફાયદો થયો છે। રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ, સતલાસણા।